નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઈરાનના દક્ષિણ ભાગમાં એક ભયંકર બસ અકસ્માતની ઘટના બની છે। અહીં બસ પલટી જવાના કારણે 21 લોકોના મોત થયા છે। મળતી માહિતી પ્રમાણે શનિવારે આ સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા। ફાસ વિસ્તારના આપત્તિ સંગઠનના પ્રમુખે જણાવ્યું કે પ્રાંતની રાજધાની શિરાઝના દક્ષિણમાં બનેલી આ દુર્ઘટનામાં 34 લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આબેદે જણાવ્યું હતું કે બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે અભિયાન અને તપાસ પૂરી થયા બાદ ચોક્કસ આંકડો જાહેર કરાઈ શકાશે। અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 11:05 બની હતી અને બચાવ દળ તરત ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। તેમણે જણાવ્યું હતું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ફ્રાન્સ પ્રાંતના આપત્તિકાળ સંગઠનના પ્રમુખે મસૂદ આબેદે જણાવ્યું હતું કે આ દુર્ઘટના સવારે 11:05 બની હતી। જેવી માહિતી મળી કે તરત જ રાહત અને બચાવ દળ તરત ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। તેમણે જણાવ્યું હતું કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।